આપણે વિદ્યાર્થી આજે મને પ્રશ્ન કર્યો કે પુષ્ટિમાર્ગીય પ્રમાણ વ્યવસ્થા જે પાઠ છે એમાં પ્રમાણનું નિરૂપણ કરવામાં આવ્યું છે, પરંતુ એ પ્રમાણ આપણને કઈ બાજુ લઈ જવા ઈચ્છે છે તે દિશા એમાં નથી દેખાઈ રહી. પ્રાય આપ સૌએ અભ્યાસ કર્યો હશે એટલે થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે આ બાબતનો. તો એનું ચિંતન કરતા મેં એક વાત આપણા એક પારંપરિક અભિગમમાં પણ જોઈ છે. પ્રમાણ વ્યવસ્થા યદ્યપી શરૂઆતમાં જ હોય છે, પરંતુ તેની પહેલા આપણા શાસ્ત્રો જોઈએ, ગ્રંથો જોઈએ તો એક મંગલાચરણ થતું હોય છે. અને એ મંગલાચરણમાં આપણો મૂળ જે સિદ્ધાંત છે, અભિગમ છે, તેમાં પ્રકટ કરી દેવામાં આવતો હોય છે. અને પછી પ્રમાણની પ્રવૃત્તિથી આખા વિષયનો પાછો પ્રારંભ થતો હોય છે. એટલે પ્રશ્ન એ થાય છે આપણને કે પ્રમાણથી પ્રમેય અથવા પ્રભુ પહેલા, શરૂઆત પ્રભુથી કરવી કે શાસ્ત્રથી કરવી, મુદ્દો એ છે. તો આપણે એ બેલેન્સને આ વ્યવસ્થા રૂપે જાળવીએ છીએ કે મંગલાચરણ રૂપે પ્રભુનું સ્મરણ થાય છે, સિદ્ધાંતનો નિર્દેશ પણ થઈ જાય છે, પરંતુ કેમ કે શાસ્ત્રની જે પ્રવૃત્તિ છે તો પ્રમાણ દ્વારા જ થવાની છે, પ્રમાણ વ્યવસ્થાથી જ થવાની છે. એટલે મંગલાચરણમાં એ સ્મરણ થયું, એ સિદ્ધાંતનું નિરૂપણ થયું કે જે મંગલ ભક્તિ રૂપ છે, પ્રભુનું સ્મરણ કરાવનાર છે. અને પછી પ્રમાણ વ્યવસ્થામાં આપણે પુનઃ આપણા શાસ્ત્ર પર આવીને તેના દ્વારા પ્રભુને સમજવા માટે આગળ વધીએ છીએ. એટલે બંને વસ્તુ જળવાઈ ગઈ છે, જોવાની બાબત છે. એ વ્યવસ્થા આપણે અહીં પણ સાચવી છે. પ્રથમ પાઠમાં આપણે મંગલાચરણ કર્યું, એ વાતને ધ્યાનમાં લેજો. પ્રથમ પાઠ હતું પુષ્ટિ માર્ગ પ્રવર્તક શ્રી વલ્લભાચાર્યજી. તે મંગલાચરણનો પાઠ છે કે જેમાં આપણે શ્રી વલ્લભ, ભગવાન શ્રી કૃષ્ણ, ભક્તિ માર્ગ એ સર્વનો સાર રૂપે ઘણું બધું વિવેચન ત્યાં થઈ ગયું. અને હવે પાછા આવી રહ્યા છીએ આપણે મૂળથી એ વસ્તુને સમજવા માટે. એટલે આપણા માટે આવી પુષ્ટિ માર્ગીય પ્રમાણ વ્યવસ્થા. ખ્યાલ આવીને વાતો શું થઈ રહ્યો છું? એટલે એક ચક્ર છે કે પહેલા પ્રમેય કે પહેલા પ્રમાણ, પહેલા ભગવાન કે પહેલા શાસ્ત્ર. તો આ ચક્ર છે કે ભગવાને શાસ્ત્રનું નિરૂપણ કર્યું છે, શાસ્ત્ર પ્રભુની વાણી છે, અને એ જ શાસ્ત્ર આપણને પ્રભુનું સ્વરૂપ પણ સમજાવી રહ્યું છે. એટલે પ્રભુની વાણી છે એવું પાછું આપણને સમજમાં એ શાસ્ત્રથી જ આવે છે. એટલે એવું એક ચક્ર છે કે જે નિરંતર ચાલતું રહે છે, શાસ્ત્રથી પ્રભુ અને પ્રભુથી શાસ્ત્ર. અને એ આખી વ્યવસ્થાને આપણે ત્યાં મંગલાચરણ દ્વારા સરખી રીતે સાચવી લેવામાં આવી છે કે પ્રમાણથી શરૂ કરતા પહેલા પ્રમેય રૂપનું સ્મરણ કરી લો, એ પ્રમેયથી વસ્તુનો નિર્દેશ કરી દો, પછી પ્રમાણથી આ પ્રવૃત્તિને શરૂ કરો. તો એ અભિગમ આપણે આપણા આ પુષ્ટિ સિદ્ધાંત પ્રવેશમાં પણ સાચવ્યો છે. પ્રથમ આપણે શ્રી વલ્લભનું મંગલ સ્મરણ કર્યું, એ વિવેચન કર્યું, અને હવે આપણે આપણી પ્રમાણ વ્યવસ્થા પર આવી રહ્યા છીએ. પુષ્ટિ માર્ગીય પ્રમાણ વ્યવસ્થા. સૌથી પહેલા એમાં એક શ્લોક છે. મેં તમને પહેલા કહ્યું હતું, સાહેબ કહ્યું કે મને ખ્યાલ નથી, પણ આ જે શ્લોક આપણે લખ્યા છે ને, એ શ્લોક આપણા કોર્સનો ભાગ નથી. એટલે પરીક્ષામાં એ આપણે નહીં લઈએ, પરંતુ એ શ્લોકને આપણે જોઈશું તો આપણા વિષયને સમજવા માટે કોઈક એક અદ્ભુત રસનો અનુભવ આપણને થશે. અને ખાસ કરીને અન્ય શ્લોક કરતાં પણ આ પાઠમાં જે શ્લોક આવ્યો છે એ અદ્ભુત રીતે મહાપ્રભુજીની કૃપાથી ગોઠવાયો છે. આપણે શ્લોક જોઈએ. ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયા સાપી સ્યાદ યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વ્રજપતિ રતિર નેતિ નિખિલૈઃ ગુણૈરન્યઃ કોવા વિલસતિ વિના શ્રી વલ્લભ વરમ. આ શ્રી ગુસાઈજીનો શ્લોક છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં નિરૂપિત થયેલો. આને જુઓ ક્રમશઃ. ક્યાંક વિદ્વત્તા હોય તો વેદનું જ્ઞાન ન હોય, વેદનું જ્ઞાન હોય તો તે પ્રમાણે આચરણ ન હોય. જો તે પ્રકારનું આચરણ પણ હોય
તો ભગવત માર્ગનું જ્ઞાન ન હોય. જો તે પણ હોય તો ભગવાન શ્રી કૃષ્ણમાં આત્યંતિક રતિ એટલે કે સ્નેહ ભક્તિ ન હોય. આ સર્વ ગુણોથી શ્રી વલ્લભાચાર્ય ચરણ સિવાય કોણ શોભાયમાન હોઈ શકે? સર્વપ્રથમ પાંડિત્ય એટલે બુદ્ધિમત્તા, જેને આપણે લોક વ્યવહારમાં પણ સમજી શકીએ, જેને આપણે આઈક્યુ કહીએ, આઈક્યુ લેવલ એ બુદ્ધિમત્તા છે. પણ બુદ્ધિમત્તા હોય તે છતાં પણ વેદમાં પ્રવેશ એ બુદ્ધિમત્તામાં પણ એક વૈશિષ્ટ્ય છે, એક વિશેષ ગુણ છે કે બધા બુદ્ધિમાન હોય એ વેદમાં પ્રવેશ ન કરી શકે, વેદનું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. એટલે બુદ્ધિમત્તામાં પણ ઉચ્ચતર બુદ્ધિમત્તા એ ત્યારે સિદ્ધ થાય કે જ્યારે વેદનું જ્ઞાન પ્રાપ્ત થાય. કોઈક એવા પણ નીકળે કે જે બુદ્ધિમાન પણ હોય અને વેદ શાસ્ત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે, પરંતુ તે પ્રકારનું એનું આચરણ ન હોય. એટલે જ્ઞાન માત્ર વૃક્ષ જ્ઞાન હોય, એને આચરણ સુધી પહોંચાડી શકે એ પ્રકારની નિષ્ઠા એ જ્ઞાનમાં ન હોય. કોઈક એવું પણ નીકળે કે જે આચરણમાં પણ એ વેદના સિદ્ધાંતોને કર્મને જીવતો હોય, પરંતુ એને હરિમાર્ગનો, ભગવદ ભક્તિના માર્ગનો પરિચય ન હોય. ઉત્તરોત્તર ઉચ્ચતર અવસ્થા છે બુદ્ધિમત્તાની છે. બુદ્ધિમત્તાના સ્તર ઉચ્ચ સ્તર પર જઈ રહ્યા છે. બુદ્ધિમત્તા છે, એની પછી વેદ જ્ઞાન છે, એની પછી વેદ જ્ઞાનનું નિષ્ઠાપૂર્વકનો આચરણ છે, એની પછી આવે છે હરિમાર્ગનો પરિચય. યદિ સ્યાત્સોપી એ પણ હોય તો પણ શ્રી વ્રજપતિ રતિ ન. વ્રજપતિમાં આત્યંતિક સ્નેહ, ઉત્કટ સ્નેહ એ ન હોય. આ બધા જ ગુણો કોનામાં હોઈ શકે? શ્રી વલ્લભથી અતિરિક્ત માત્ર શ્રી વલ્લભ છે જેમાં બુદ્ધિમત્તાથી લઈને અને વ્રજપતિમાં સ્નેહ પર્યંતના સર્વ વિશેષ ગુણો રહેલા છે. એવા શ્રી વલ્લભ છે. તેથી હવે સમજો, શ્રી વલ્લભથી વિશેષ પ્રમાણ કોણ હોઈ શકે? બુદ્ધિમત્તા. જો પ્રમાણની શરૂઆત ક્યાંથી થઈ? બુદ્ધિમત્તાથી. એ બુદ્ધિમાન હોય, કોઈ પણ એક વ્યક્તિ આપણે વિચારીએ તો બુદ્ધિમાન હોય ત્યારે પ્રમાણ માનીએ ને આપણે કે એને સમજ છે, એને સમજ છે એટલે સાચું બોલતો હશે, આપણે એને સ્વીકારીએ. તો માત્ર બુદ્ધિમત્તાથી શરૂ થયેલી બાબતને પણ આપણે પ્રમાણ માની લેતા હોઈએ છીએ સામાન્ય જીવનમાં. તો બુદ્ધિમત્તા પછીના આટલા બધા ઉચ્ચ સ્તર પર જે આપણા શ્રી વલ્લભ છે તેમના પ્રામાણિકતામાં કોઈ સંદેહ નથી રહી જતો. તેથી આ સૂત્રાત્મક શ્લોકને આપણે અહીં પ્રથમ મૂક્યો છે. હવે આપણે આપણા વિષય પર આગળ વધીએ, એમાં પ્રવેશ કરીએ. સર્વપ્રથમ છે પ્રમાણની આવશ્યકતા. કોઈ પણ સિદ્ધાંત ત્યારે સ્થાપિત થાય કે જ્યારે એનો પ્રમાણનો વિચાર સ્પષ્ટ હોય. એક બેઝિક રિક્વાયરમેન્ટ છે. એ ચાહે આપણે લોક વ્યવહાર હોય, ચાહે ઉચ્ચતર સ્તર પર આપણે ચર્ચા કરતા હોઈએ, કોઈ ગહન સિદ્ધાંતની ચર્ચા કરતા હોઈએ, અથવા સામાન્ય આપણા વ્યવહારિક વિષયોની ચર્ચા કરતા હોઈએ, પણ પ્રમાણ છે તે પ્રાથમિક આવશ્યકતા હોય છે. પ્રમાણ હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન પ્રાપ્ત થાય તો તદ અનુરૂપ ઈચ્છા થાય. તદ અનુરૂપ ઈચ્છા થાય તો તેને અનુરૂપ પ્રયત્ન દ્વારા કોઈ પણ પરિણામ આપણે મેળવી શકીએ. એટલે જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન, અને જ્ઞાનની પહેલા કોઈ પ્રમાણ વ્યવસ્થા આ એક આવશ્યકતા હોય છે નાનામાં નાના વ્યવહારોને પણ સિદ્ધ કરવા માટે. પ્રમાણનો અર્થ છે પ્રમાયાહ કરણમ પ્રમાણમ. એટલે જ્ઞાનનું જે સાધન છે, કરણ એટલે સાધન, જ્ઞાનનું જે સાધન છે તેને પ્રમાણ કહેવાય છે. કોઈ પણ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું એવો પ્રશ્ન આપણે પ્રત્યેક જ્ઞાન પ્રતિ કરી શકીએ અને એનો ઉત્તર આપણને કોઈક ને કોઈક પ્રમાણ દ્વારા આપવાનો થાય. અને પ્રમાણ સિદ્ધમ અર્થમ પ્રમેયમ. આ બે વસ્તુ તમે લખીએ તો લખી લો, સંસ્કૃતમાં તમે લખેલું હશે તો સારું પડશે. પ્રમાયાહ કરણમ પ્રમાણમ એટલે કે પ્રમાણનું જે કરણ છે, સાધન, કરણ એટલે સાધન, પ્રમા એટલે જ્ઞાન, જ્ઞાનનું જે સાધન છે તે પ્રમાણ છે. અને પ્રમાણ સિદ્ધમ અર્થમ પ્રમેયમ. પ્રમાણથી સિદ્ધ થતો જે અર્થ છે તે પ્રમેય છે. કેમ કે ઘણા બધાને બહુ શંકા રહે છે કે શું છે આ પ્રમાણ ને શું છે પ્રમેય, સમજ નથી પડતો. તો આ બે વાક્ય યાદ રાખી લેશો, સૂત્ર, તો આપણે પણ બોલી શકીશું. પ્રમાયાહ કરણમ પ્રમાણમ
અને પ્રમાણ સિદ્ધમ અર્થમ પ્રમેયમ. પ્રમાણથી સિદ્ધ થતો જે અર્થ છે તે પ્રમેય છે. આપણે આપણા લોક વ્યવહારમાં જોઈએ છીએ તો પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ એવા અનેક પ્રમાણો આપણા જીવનમાં એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. પ્રત્યક્ષ પ્રમાણ સામાન્ય આપણે સૌ જાણીએ છીએ કે આપણી ઇન્દ્રિયોથી જે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેમ આંખથી આપણે જોઈએ છીએ, કાનથી આપણે સાંભળીએ છીએ, જીવવાથી રસનાથી આપણને સ્વાદનું જ્ઞાન થાય છે, ત્વચાથી આપણને સ્પર્શનું જ્ઞાન થાય છે, ઘ્રાણેન્દ્રિય નાકથી આપણને ગંધનો અનુભવ થાય છે. તો આ બધા પ્રત્યક્ષના સાધનો છે, ઉપકરણો છે, જેના થકી આપણને જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. તે રીતે અનુમાન એક પ્રમાણ છે. જેમ આપણે દૂરથી કોઈ એવી વસ્તુ જોઈએ કે જેના સંલગ્નતયા અન્ય વસ્તુ હોવી આવશ્યક હોય, તો આપણને એક વસ્તુ જોઈને બીજી વસ્તુનું અનુમાન થઈ જતું હોય છે. એનો એક સામાન્ય દ્રષ્ટાંત જે પ્રચલિત છે શાસ્ત્રમાં, કે આપણે દૂરથી ધુમાડો જોઈએ તો આપણને અનુમાન થઈ જાય કે ત્યાં અગ્નિ હોવી જોઈએ. જેમ પહાડ પર આપણને દૂરથી ધુમાડો દેખાય તો આપણે અનુમાન કરી શકીએ કે દાવાનળ ત્યાં થયો હોય અથવા કોઈક ને કોઈક અગ્નિ ત્યાં પ્રકટ થઈ હોય એવું અનુમાન થઈ શકે. વરસાદના સમયમાં આપણે જમીનને ભીની જોઈએ, આપણને ખબર ન હોય, પ્રત્યક્ષ ન પણ થયું હોય, તો પણ આપણને અનુમાન થઈ જાય કે વરસાદ પડ્યો હોવો જોઈએ. તો આ બધા અનુમાનથી પણ આપણે આપણા એ જ્ઞાનને પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. શબ્દ જ્ઞાન પણ આપણી પ્રમાણ વ્યવસ્થામાં, લોક વ્યવહારમાં પણ અનુભવમાં આવે છે. કોઈકે આપણને કીધું તો આપણે એને यदि એ આપ્ત હોય, વિશ્વસનીય વ્યક્તિ હોય તો સ્વીકારતા હોઈએ છીએ. જેમ આમાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે કોઈક વસ્તાર કોઈ ગામમાં વસી રહ્યો છે, તો ન્યૂઝ ચેનલમાં આવી રહ્યું છે, અથવા કોઈ વ્યક્તિ આપણો પરિચિત ત્યાં રહે છે, આપણને કહે છે અમારે ત્યાં તો ખૂબ જ વરસાદ પડ્યો, અમારે ત્યાં તો કરા પડ્યા. આપણે માનીએ છીએ, ખોટું નથી માનતા. આપણે એમ નથી કહેતા કે ના ના મેં ક્યાં જોયા કે તમારા ગામમાં કરા પડ્યા, હું શા માટે માનું, એવું આપણે ન કહીએ. કેમ ન કહીએ? કેમ કે આપણે પ્રત્યક્ષ સિવાયનું એ શબ્દ પ્રમાણને પણ સ્વીકારી રહ્યા છીએ. પ્રત્યક્ષમાં તો નથી જોયા, સાચી વાત છે, પરંતુ તથાપી સ્વીકારીએ છીએ કેમ કે શબ્દને આપણે પ્રમાણ માનીએ છીએ. એટલે આ બધા પ્રકારની વિવિધ પ્રમાણ વ્યવસ્થાઓને આપણા વ્યવહારમાં પણ આપણે સ્વીકારતા હોઈએ છીએ. સંક્ષેપ એટલો જ છે કે કોઈક ને કોઈક પ્રમાણ દ્વારા જ્ઞાન થાય. હવે આજે હું તમને કહું કે રાજકોટમાં વરસાદ પડ્યો, તો તમે પૂછો કે કેમ ખબર પડી, તો હું કહું ના ના, એમ જ પડી ગઈ. તો પ્રશ્ન થાય ને તો ગડબડ લાગે છે. શું થયું? સપનું આવ્યું? શું થયું? કલ્પના થઈ? કવિતા રચી રહ્યા છો? શું થઈ રહ્યું છે? એટલે મારે કંઈક તો કહેવું પડે ને કે કયા પ્રમાણથી આ વસ્તુ સમજમાં આવી છે. યા તો હું એમ કહું કે હા હું રાજકોટ ગયો હતો, ત્યાં જોયું, તો તમે માનો, ચલો તો બરોબર છે. અથવા કોઈકે મને ત્યાંથી કહ્યું તો પણ તમે સ્વીકારી શકો. એટલે જે પણ જ્ઞાન છે એના માટે કોઈક ને કોઈક પ્રમાણ વ્યવસ્થા એના અંતર્ગત રહેલી હોય છે. એટલે પ્રમાણની આવશ્યકતા આપણે એ વાતને સમજ્યા. તેથી આ સૂત્ર સિદ્ધ થાય છે માનાધીના મેય સિદ્ધિ. આ શાસ્ત્રનું સૂત્ર છે કે મેયની સિદ્ધિ, પ્રમેયની સિદ્ધિ માનને અધીન હોય છે. હું જે પણ વાક્ય બોલી રહ્યો છું, હું કોઈ પણ સિદ્ધાંત યદિ નિરૂપિત કરી રહ્યો છું, તો તેના માટેનું કોઈ પ્રમાણ છે કે જે હું કહીશ તો આ સિદ્ધાંત સિદ્ધ થઈ શકે છે. કે પ્રમાણ ન આપી શકું તો સિદ્ધાંત સિદ્ધ ન થઈ શકે. એના પછી આપણે એ જ વિષયમાં આગળ વધીએ છીએ. તો લૌકિક જ્ઞાન પ્રાપ્તિ માટે લૌકિક પ્રમાણ. હવે પ્રમાણની સામાન્ય વ્યવસ્થા આપણે આપણા ડે ટુ ડેના જે આપણા એક્ઝામ્પલ છે એનાથી સમજ્યા. હવે લૌકિક જ્ઞાન જે છે એની માટે લૌકિક પ્રમાણ આપણા ઉપયોગમાં આવતું હોય છે. લૌકિક પ્રમાણ માટે આપણને એવું લાગે છે કે એમાં પ્રત્યક્ષ છે તે સર્વોપરી પ્રમાણ છે. આપણે કહીએ ને મેં તો નરી આંખે જોયું છે. કોઈ પણ સંદેહ કરે કે ના ના તમને ભ્રમ થયો હશે, તમને ખોટું સમજમાં આવી ગયું હશે, આપણે શું કહીએ? ના મેં નરી આંખે જોયું છે. ખોટું કેવી રીતે હોય? એ તો મારા કાને સાંભળ્યું છે આ વાત, ખોટી કેવી રીતે હોય? એનો મતલબ કે જે પ્રત્યક્ષ પ્રમાણ છે એને આપણે સર્વોપરી માનીએ. બીજામાં કદાચ તમે સંદેહ કરો કે કોઈકે કીધું, એમાં સંદેહ થાય કે ખોટું બોલ્યા હોય કે અન્યથા કંઈ સમજ થઈ ગઈ હોય, એવું કશું પણ હોય, પણ મેં પ્રત્યક્ષ કર્યું હોય તો સર્વોપરી પ્રમાણ લાગે. પણ એમાં એક વાતને ધ્યાનમાં લેજો ફક્ત કે તાત્કાલિક ધોરણે આ એક હકીકત છે, પણ એ સર્વોપરીતા જે છે તાત્કાલિક છે, તત્કાલ પૂરતી છે, તત્કાલના સંદર્ભમાં વ્યવહારમાં એનો ઉપયોગ છે.
પરંતુ પ્રત્યક્ષ છે એ પોતાના ગહનતાના સંદર્ભથી સિદ્ધાંતની સ્થાપના માટે ઉપયોગી નથી હોતું. એ પણ આપણે આગળ વિષયને જોઈશું. એનું કારણ કે પ્રત્યક્ષમાં એના ઉપકરણ કયા છે, વાતને જુઓ તમે. પ્રત્યક્ષ એટલે શું? 5 જ્ઞાનેન્દ્રિય કામ કરે તો આપણને પ્રત્યક્ષ થાય. હવે એ 5 જ્ઞાનેન્દ્રિય પણ એવી છે જેનું વિવેચન આપણે આમાં કર્યું છે કે એક ઇન્દ્રિય એક પ્રકારનું જ્ઞાન આપણને સપ્લાય કરે છે. બીજું જ્ઞાન સપ્લાય નથી કરી શકતી. જેમ આંખથી આપણે પુષ્પના રંગને તો ઓળખી શકીએ પણ પુષ્પની સુગંધને આપણે નિરૂપિત ન કરી શકીએ. નાક છે એ પુષ્પના રંગનું નિરૂપણ ન કરી શકે. જે વ્યક્તિ અંધ હોય એને આપણે સમજાવી ન શકીએ કે આ જે પુષ્પ છે એનો રંગ ગુલાબી છે, કેમ કે ગુલાબી રંગ એટલે શું કે એને સમજમાં ન આવી શકે, કેમ કે એની પાસે એ ઉપકરણ નથી. જેને સંભળાતું ન હોય, જન્મથી જે શ્રવણેન્દ્રિયથી રહિત હોય, એને ક્યારે પણ આપણે ધ્વનિનો અનુભવ ન કરાવી શકીએ. એ સ્પર્શથી સમજી શકે. એવો અભ્યાસ કરે તો સ્પર્શ દ્વારા એ પોતાના વ્યવહારોને ચલાવી શકે. તો ત્વચા ઇન્દ્રિયનો ઉપયોગ કરીને વ્યવહારને અનુકૂળ થઈ શકે, પરંતુ એ જે કર્ણ છે એની જે ધ્વનિ ગ્રહણ કરવાની શક્તિ ન હોવાથી એનો સમજ એ ન કેળવી શકે. તો દરેક ઇન્દ્રિયની પોતાની પાછી સીમાઓ છે. એટલે એક ઇન્દ્રિય જે બાબતને સિદ્ધ કરે છે, બીજી ઇન્દ્રિય એને પણ સિદ્ધ નથી કરી શકતી. તો એક ઇન્દ્રિય અને બીજી ઇન્દ્રિયની વચ્ચે પણ આવી મર્યાદાઓ, આવી સીમાઓ રહેલી છે. હજી આ વાતને હું તમને એક્સટેન્ડ કરું કે આપણી પ્રત્યેક ઇન્દ્રિયની પણ પાછી તે પોતાના જ વિષયને ગ્રહણ કરવાની પણ સીમાઓ છે. જેમ ધ્વનિ, આપણે બધી જ ધ્વનિ ગ્રહણ નથી કરી શકતા. આ રિસર્ચ કર્યા પછી આપણા કાન કેટલી ધ્વનિને નું શ્રવણ કરી શકે એની માટેના જે રિસર્ચ છે એટલે વેવલેન્થ હોય છે, જે હોય છે એમાં ધ્વનિમાં, અને એ વેવલેન્થમાં 20 હર્ટ્ઝથી લઈને અને 20 કિલોહર્ટ્ઝ સુધીની જે ધ્વનિ છે એ માનવના જે કાન છે એ ગ્રહણ કરી શકે છે. એના સિવાયની કોઈ ધ્વનિ એ ગ્રહણ ન કરી શકે. એટલે કેટલી બધી ધ્વનિઓ થઈ રહી હશે આપણી આસપાસ, પણ આપણું સામર્થ્ય નથી કે આપણા કાન એને ગ્રહણ કરી શકે. હવે આપણી ઇન્દ્રિયોની આ સીમા છે. यदि इंद्रियों आ सीमा है तो एना आधारे चालतु प्रत्यक्ष में तो सीमित थई गयो ने कि जे पोताना ज विषय है, बीजा विषयनी चर्चा नहीं. काननो विषय है ध्वनि, आंखनो विषय है प्रकाश, तो एमां पण एनी सीमाओं है. बधा रंग मानव नेत्र ग्रहण नहीं करी सकता. अनेक पशुओं पक्षीओ अलग अलग प्रकारना रंग ग्रहण करे छे, कोई घणा बधा रंग ग्रहण करे छे. आपणी जे सीमा है एनाथी विशेष आपणी आंखों पण ग्रहण नहीं करी शकती. एटले प्रत्यक्ष जे छे ए आ सीमामां बंधायेलो छे, आ सीमामां काम करे छे अने आ सीमामां एनो उपयोग छे. तात्कालिक धोरणे खूब उपयोगी छे, परंतु एना आधारे यदि आपणे पूर्णताना सिद्धांतनी चर्चा करवा मांगीए तो ए पोताना सीमित परिक्षेत्रथी आगळ नथी वधी शकतो. अने आ ज वात आपणे त्यां आपणा वेदमां पण कही छे, परांचिखानी व्यतरण स्वयंभू तस्मात् परां पश्यन्ति नान्तरात्मा. केम के प्रभुए आ सृष्टिना रचयिताए इंद्रियोने बनावी जेवी छे. ए बहिर्मुख छे अने बहारनुं एक सीमित स्तर सुधी जुए छे. एनाथी अतिरिक्त कोई वस्तुने जोई नथी शकती, ए आत्माभिमुख नथी थई शकती. तेथी लौकिकथी अतिरिक्त जे छे एवा गहन अलौकिक तत्वने ए ग्रहण नथी करी शकती. केम के परांचिखानी छे. ख एटले इंद्रिय, परांची एटले पराभिमुख. ए पराभिमुख इंद्रियो छे અને એ સ્વયંભૂએ, સ્વયંભૂ એટલે ભગવાન બ્રહ્મ, એમણે વ્યતરણ, એમણે આની રચના કરી છે. તેથી પરાગ પશ્યંતિ નાંતરાત્મા, જે બહાર જોઈ શકે છે, અંતરાત્માને નથી જોઈ શકતી. જે અંતરાત્માને નથી જોઈ શકતી, આત્માભિમુખ નથી થઈ શકતી, એ ઊંડાણમાં નથી જઈ શકતી, ગહનતામાં નથી જઈ શકતી. એ માત્ર બહારના સ્તર પર જ કામ કરે છે. આના પછીના પણ વચનો બહુ સુંદર